હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ। આજે આપણે વાડીએ પાણી વાળવા આવી ગયા છીએ ને ઝારમાં પાણી વાળવી છે। ઝાર તમને દેખાડું કેવી છે। તો આવી છે ઝાર, કંઈક કંઈક નાની છે ને પાલી બાજુ મોટી છે। પાણી અડધે પૂગે ને એટલે વાળી લીધી છે, કારણ કે ઢાળ વગું થોડુંક પડવું છે એટલે ઢાળ વગું વયું જાય ને આજ પહેલો બ્લોગ ઉતાર્યો છે, શૂટ કર્યો છે, મતલબ भाई यहाँ पे क्या हो रहा भाई। સ્પોટ કરી જો બોલતા આવડે કે જેવું આવડે એવું ચાલુ કર્યું, બીજું શું હોય। તો ઝાર દેખાડું તમને, તે 4-5 વીઘા જેવી ઝાર છે। તો 3 પાણ પાયા છે, ચોથું પાણ ચાલુ છે। તો ઝાર આવી કાંક છે, જોવા જાય છેટે છેટે આપણે હાલ્યા જ આવી છીએ ને છેટે આમ વારમાં તમને કૂવો બતાવું। આપણો નંદીમાં જ કૂવો છે, નંદી ભરી છે થોડીક, તેમ છતાં પાણી થઈ રહેશે। પણ જોવી હવે આપણે નીચેના શેઠે વી આવ્યા છે, નીચેના શેઠેથી હવે કૂવા બાજુ હાલ્યા જવી। કૂવામાં કેટલું પાણી છે જોતા એવી, કેમ તો પાણી હવે જોઈ કેટલું પાણી છે બતાવું તમને કૂવામાં। જો આ નદી છે ને નદીના કાંઠે છે, બોલો માનો કે નદીમાં જ કૂવો ગણાય। આ નદીનો કાંઠો હતો તે કૂવાની ઓલી બાજુ બધી દર વર્ષે થોડું ધોવાતું જાય। તો અહીંયા ઠેઠવી આવ્યું છે ને સામે ખાડા ભર્યા, તેમ છતાં અમારે આ કૂવામાં પાણી થઈ રહ્યું છે ને દારવા છે, નંદી વસાડે આપણો જ છે, પાણી તો થઈ રહ્યું છે। મોટો બંધ કરી દીધું, ઘરે વ્યાજ બંધ કરીને તારની મોટર ચાલુ રહેશે। હવે ટાટર તમને બતાવું મોટર ચાલુ કરવાનું। હા છે મારે ડારનું ટાટર ને આ કૂવાની હતી તો બંધ કરી દીધી, આ ઓટોમેટિક છે। કૂવાની મોટર બંધ કરી દેવી ને આ ડારની ચાલુ રાખી, ઓટોમેટિક માથે ઉપડી જાય। તો આવું કંઈક છે અમારે। તો લાઈન છે અત્યારે, તો આપણે અંદર દાટેલી છે પણ એમાં 2-3 ઠેકાણ તૂટી ગઈ છે, એમાં ધૂળ અંદર ગરી છે। હવે કાંઈ ચાલુ કરે એમ કોઈ છે નહીં, હવે તો નવી લેવાની, નવી આવે ત્યારે પછી ત્યારે બીજું શું હોય।